એક દિવસ આજે મારે વડોદરા શહેર પોલીસ ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરી રહ્યા છે. ઓલરેડી અને પૂર્વ તૈયારીના રૂપે કેટલાક તૈયારીઓ થઈ ચૂક્યા છે અને આજે આપણે ચાર્જ લીધા પછી સિક્યુરિટી અરેન્જમેન્ટની સમીક્ષા પણ થશે. આયોજકો અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ અને જે પર્ટિક્યુલર શોભાયાત્રાની જે સંવેદનશીલતાને મહત્ત્વને ધ્યાને રાખીને જે કંઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે, ઇન્ક્લુડિંગ આપણે તમે જે વિષયનો ઉલ્લેખ કરો છો, આ બધા વિષયોને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રયાસો થશે. બિલકુલ સાહેબ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. રામનવમીએ ગયા વર્ષે પણ અહીંયા પથ્થરમારા જેવું અસામાજિક તત્વો માટે આપનો શું મેસેજ છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી શહેર પોલીસની જવાબદારી છે. આપણા ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ, આજની પરિપ્રેક્ષમાં જે સંવેદનશીલતા, બધા જ ધ્યાને રાખી જે કંઈ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે, ઇન્ક્લુડિંગ મોબિલાઇઝેશન ઓફ ફોર્સીસ, સંવેદનશીલ વિસ્તારમાં એમના તૈનાતકી, વિશેષ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ કિટ્સ અને જે ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો કંઈ પ્રયાસ કરવાનો એ અંદેશા હોય એવા વિસ્તારમાં આપણે એમને ટાર્ગેટ કરીને સંપૂર્ણ રીતે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આયોજન આપણા તરફથી કરવામાં આવશે. શહેરમાંથી મોટા પ્રમાણમાં